જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય શ્રી કૃષ્ણ મહેન્દ્રભાઈ. જય શ્રી કૃષ્ણ મહેન્દ્રભાઈ. સરોજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જયશ્રી. શ્રી કૃષ્ણાય હરે ભગવાન પ્રણત કૃષ્ણ અમરાવતી અને અમે શ્રી વલ્લભાધીશ કી જય. ચલો દંડવત પ્રણામ. જય શ્રી. હવે તમારો ક્રમ આગળ વધારો. હા, ઓકે. હા, એકાદ પાઠ વચ્ચે લઈ લો. હું બાબા સાહેબ ને વિનંતી કરવા જઉં છું. એમને હા, બધાને ઓકે. દેખાઈ દે. હા, બધા દંડવત કરી લો પેલા. દંડવત કરી લ્યો બધા. દંડવત પ્રણામ જય શ્રી. દંડવત પ્રણામ જય જય. દંડવત પ્રણામ જય જય. મંગલ બતાવી ગયો. દંડવત પ્રણામ જય જય શ્રી. દંડવત પ્રણામ જય જય. ભાવિનભાઈ, અલકાબેન. દંડવત પ્રણામ જય જય. દંડવત પ્રણામ જય જય શ્રી. દંડવત પ્રણામ જય જય. દંડવત પ્રણામ જય જય શ્રી. વધાઈ વધાઈ વધાઈ. આપને ખૂબ ખૂબ વધાઈ. દંડવત પ્રણામ જય જય શ્રી. દંડવત પ્રણામ જય જય. જે જે બધાને આશીર્વાદ આપ્યા છે. અમારા વાલાને. ઓકે. ચાલો, ઠીક છે. ઓકે. જય શ્રી કૃષ્ણ બધા. લેટ્સ અનમ્યુટ. કદાચ એ લોકો પૂછે જ કદાચ યોગેશ બાબા કદાચ પધારશે આપને જણાવશે. તો ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરે. તો કોને કઈ કીર્તન લેવું છે?
વલ્લભાખ્યાન લઈ લે. વલ્લભ આખ્યાન લઈ લે. હા લઈ લે પ્લીઝ. હા લઈ લે. જય શ્રી કૃષ્ણ. સગુણ સ્નેહી સામળા વાલા અહનિસ દર્શન આપોજી પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપોજી શ્રી વલ્લભ કુંવર કોડામણા તમારું નામ નિરંતર લીજીએજી રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજીએ જી તે પદ ક્યારે દેખસુજે ગોધન પૂઠે ધાયેજી વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર અગાયેજી દિવસે સર્વ શ્યામા મળી રૂપ તણો જસ ગાયેજી ગોપ મંડલી મધ્ય દેખીને વારંવાર સુખ થાયેજી વાસર નિર્વાહ એમ કરે સખી સાયંકાળે પેખેજી અલક મુખ ખુર રજ લાગી તે કમલ ભ્રમર વિશેખેજી ગોપ બાલક મંડલી મધ્ય રંગ અનેક ઉપજાવેજી મત ગજ ગતિ મલપતા તે શ્રી ગોકુલમાં આવેજી લોચન ભૃંગ પિયે ગણો તે પ્રગટ મુખ મકરંદજી કમલ પત્ર સી આંખ લડી તે જોઈ જોઈ ટાળ્યો દ્વંદજી જોતા તૃપ્તિ ન ઉપજે પ્રભુ અધર સુધારસ પાયેજી ભુજલતા ભીડી ભામિની ત્યારે દિવસ તાપ બુઝાયેજી પૂરણ સુખદય ગોષ્ઠમાં પ્રભુ આગેરા પાવ ધરેજી યશોદાજી લે ભામણા સુતને રાય લોણ ઉતારેજી વસ્ત્રાંચલ મુખ રજ પોછીને રૂપ સકલ નિહાળેજી ઊભી થાય રોમાવલી કર કોમળ અંગ સંભાળેજી કરી પેરે પેરે વારણા સુતને સદનમાં પધરાવેજી સુંદરી ગૃહ કારજ મીસે વળી નિરખવાને આવેજી ઉષ્ણોદક સોંધો બળીને અંગ અઘોળ કરાવેજી અંગ વસ્ત્ર કરી સ્વચ્છ વપુને પાછે તેલ લગાવેજી વિવિધ સુગંધ વસન ને ભૂષણ ફૂલ અંબોડે ફાવેજી ઠણ ઠણ તો વાલો લાડકળો તે ભોજન શાળાએ આવેજી રાધા અધર સુધા વિના પિયુને બીજું તે કાંઈ નવ ભાવેજી પ્રાત પધારે તે નિશાએ આવે વાલો પ્રીતિ નવી ઉપજાવેજી માતાનું મન રંજવા વાલો આરોગ્યા બહુ સ્વાદેજી સુગંધ બીડી કર ધરીને ઉઠ્યાનું પૂરને નાદેજી સકલ વ્રજમાં પોડિયા વાલો વિવિધ રસ સુખદાનજી એ લીલા મારે મન વસો જે ભક્ત માગે માનજી શ્રી વિઠ્ઠલ દ્વિજ રૂપ તમારી લીલા એણી પેરે જાજીજી ઓળવીએ કેમ ચાલશે જે પ્રીતમ સુબાજીજી સગુણ સ્નેહી સાંભળવાલા અહર્નિશ દર્શન આપોજી પરમ સુખ દેવાને કાજે બ્રજ મંડલ સ્થિર કરી સ્થાપોજી દંડવત દંડવત પ્રણામ પ્રણામ જય જય જય. જય શ્રી કર, કર. દંડ દંડોત પ્રણામ જય જય બધાઈઓ બધાય પૂજ- બોલો.
પૂજ્યપાદ પ્રણામ જે ખૂબ ખૂબ ના પ્લીઝ વૈષ્ણવ હમણાં નહીં. હમણાં બધા હમણાં નહીં, હમણાં નહીં, પ્લીઝ મ્યુટ કરી દો બધાને. બધાએ મ્યુટ કરી દો. પૂજ્યપાદ હા. ગોસ્વામી જયશ્રીબેન, હા, પૂજ્યપાદ પધરાવો શ્રીમદ સાહેબ. ગોસ્વામી 108 શ્રી 108 શ્રી યોગેશ્વરજી મહોદયજીના યુગલ ચરણોમાં યુકે વૈદિક વિઝડમ પરિવારના સપ્રેમ સદૈન્ય કોટાનુકોટી દંડવત પ્રણામ જય શ્રી એવં આપ શ્રીને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય જય શ્રી. કૃપા કરી આપ પધારો. આપનું સ્વાગત કરે છે યુકે વૈદિક વિઝડમ પરિવાર. સર્વ વાલા વૈષ્ણવ આપને વિનંતી કરે છે કે આપ શ્રી આપના સુંદર વચનામૃતથી અમ સર્વને લાભાવિંદ કરો એવી વિનંતી છે. જે દંડવત પ્રણામ છે જય શ્રી. ખૂબ ખૂબ મંગલ વધાય વધાય. દંડવત પ્રણામ છે જે. नमामि श्रीबालकृष्णं विशोदोत्सङ्गलालितं पूतना सुपयः पानरक्षिता श्रीबालकम् अनन्तकन्दर्पकलाविलासं किशोरचन्द्रं रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरतानिधानं श्रीनाथचरणं शरणं भजे. प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौमि. बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानासमर्थजीवानां यस्माकं सर्वदा स्वतः. प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमः. આપણા વૈદિક વિઝડમના બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહામહોત્સવ 449મો જે હમણાં ગઈકાલે જ ગયો એની ખૂબ ખૂબ મંગલ વધાઈ અને મંગલ શુભકામનાઓ બધાને. શ્રી મહાપ્રભુજીના ગુણગાન જેટલા પણ આપણે આ જીવનમાં ગાઈએ એટલા આપણા માટે ઓછા છે. એમની ખૂબ જ અહૈતુકી કૃપા, કોઈ કારણ વગર જ શ્રી મહાપ્રભુજી કેવલ કૃપા કરવા માટે જ ભૂતલ પર પધાર્યા અને પોતાના જે દૈવીજનો હતા, નિજજનો હતા, એ બધાનો ઉદ્ધાર ભગવાન શ્રી વલ્લભાધીશ્વરોએ ખૂબ પ્રેમથી કર્યો અને એમની વધાઈનું ગાન, એમના ગ્રંથોનું વાંચન, ચિંતન, મનન, નિધિધ્યાસન, એમની વાર્તાઓ 84-252 વૈષ્ણવ વાર્તામાં, એમાં ખાસ કરીને 84ની અંદર ઘણા બધા પ્રસંગો છે કે જે એનું આપણે વાંચન કરીએ અને ચિંતન કરીએ તો ઘણો આનંદ આવે. જો કે પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં શ્રી વલ્લભનો નિવાસ છે. જે વલ્લભનું સ્વરૂપ છે એ જ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે અને કૃષ્ણના મુખારવિંદના અગ્નિ સ્વરૂપે, મુખ કમલાગ્નિ સ્વરૂપની અંદર શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે કે જે સુબોધનીજીની અંદર પોતે કૃપા કરીને પ્રગટ કર્યું. વૈશ્વાનર સ્વરૂપે પણ બિરાજે છે અને શ્રી સર્વોત્તમ સ્તોત્રની અંદર પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ પણ આપનું આધિદૈવિક સ્વરૂપ, અલૌકિક મહાઅલૌકિક સ્વરૂપ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ એ પ્રથમ મંગલાચરણની અંદર જ ખૂબ સુંદર રીતે સમજાવ્યું. અને એના પછી શ્રી ગોકુલનાથજીએ પણ, ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીએ પણ એના પર બૃહદ ટીકા આખી લખી અને ખૂબ સુંદર રીતે મહાપ્રભુજીના નામ આપણને એમની ટીકા દ્વારા એનું વાંચન કરીએ તો આપણને ખ્યાલ આવે.
બહુ પ્રસિદ્ધ વધાઈ એમની આપણે એમના જ્યારે વધાઈ બેસે મહાપ્રભુજીની ત્યારે આપણે ઠાકોરજીની સન્મુખ ગાતા હોઈએ છીએ, રાગ બિહાગમાં છે. એનું શ્રી વલ્લભની કૃપાથી જે કાંઈ પણ વર્ણન હૃદયમાંથી પ્રગટ થાય અને આપણે એમના ગુણગાન કરી શકીએ અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને, મહાપ્રભુજીના સંપૂર્ણ કૃપાને આપણે અનુભવી શકીએ ધીરે ધીરે. એ રીતે આજે મારી ઈચ્છા એવી છે કે એ વધાઈનું ગાન પણ કરીએ અને સાથે સાથે એની સુંદર જે પણ અનુવાદ થશે મારા હૃદયમાંથી ભાવાનુવાદ, એનો પણ આપણે લાભ લઈશું. પ્રગટવે માર્ગ રીત દિખાઈ, માર્ગ રીતિ દિખાઈ, પ્રગટવે માર્ગ રીતિ દિખાઈ. પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખ દાઈ. કર શ્રૃંગાર ગિરિધરન લાલ કો, જબ કર વેણુ ગહાઈ. લે દર્પણ સન્મુખ ઠાળે વે, નિરખ નિરખ મુસ્કાઈ. વિવિધ ભાંતિ સામગ્રી હરી કો, કર મનુહાર લિવાઈ. જલયચ વાય સુગંધ સહિત મુખ, બીરી પાન ખવાઈ. કર આરતી અનુસર પટ દે, बैठे निज गृह आई. भोजन कर विश्राम छिनक ले, निज मंडली बुलाई. करत कृपा निज दैवी जीवन पर, श्री मुख वचन सुनाई. वेणु गीत पुन युगल गीत की, रस बरखाई प्रगटवे मार्ग रीत दिखाई. सेवा रीति प्रीति व्रज जन की, जनहित जग प्रगटाई. दास शरण हरिवागधीश की, चरण रेणु निधि पाई. प्रगटवे मार्ग रीति दिखाई. વલ્લભાધીશ કી જય. આ એટલી બધી સુંદર વધાઈ છે અને રાગ બિહાગમાં ગવાય છે. એટલે રાગ બિહાગ તો રાત્રિનો રાગ છે અને આપણા સંપ્રદાયની અંદર, પુષ્ટિ સંપ્રદાયમાં શયનના સમયમાં આ પ્રભુની સન્મુખ આપણે ગાતા હોઈએ છીએ. પણ એનો ભાવ અને એમાં રહેલો જે રસ એટલો બધો સુંદર છે. પૂજ્ય શ્રી પિતૃચરણોએ તો અહીંયા અમારા વડોદરામાં ઘણા કલાકો સુધી આના પર નીચેના હોલમાં આપે વચનામૃત કર્યા હતા અને એ વખતે અમે બધા ત્યાં હતા અને આપશ્રીએ પોતાના મુખારવિંદથી આ પદ ખૂબ સુંદર રીતે આપે સમજાવ્યું અને એના પછી એની પુસ્તિકા પણ બહાર પડેલી. એ પણ જરૂર વાંચજો. પૂજ્ય શ્રી મોટા મહારાજ શ્રી અમારા પિતૃચરણ, એમના હસ્તમાંથી જેમ શ્રી મહાપ્રભુજીના જે ભાવો, ખૂબ સુંદર સિદ્ધાંત સંગત અને ભાવ સભર એવી સુંદર વાણી આપે પોતે કૃપા કરીને અમારા બધા જ પરિવારજનો પર અને વૈષ્ણવજનો પર કૃપા કરી કેટલાક દિવસો સુધી આ પ્રવચન કરીને આપે સમજાવ્યું હતું. પહેલા જે પ્રગટવે માર્ગ રીત દિખાઈ, પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાયી.
તો આપના પ્રાગટ્યનું પ્રયોજન શું છે એ આપણા મનની અંદર વિચાર આવે તો એના માટે બહુ સુંદર અહીંયા વાત લખી કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય શેના માટે છે? પુષ્ટિ માર્ગની, સ્નેહ માર્ગની રીતિને આપે ખૂબ સુંદર રીતે આપના પોતાના પરિવારને અને પોતાના પરિજનોને આપે સુંદર રીતે પ્રગટ કરીને બતાવી. અને એટલા જ માટે માર્ગ રીત દિખાઈ પ્રગટવે વ્રજભાષાનું પદ છે આ. તો આપના પ્રાગટ્ય માટે આપના ગ્રંથોની અંદર શ્રી ગોસાઈજી પણ આજ્ઞા કરે છે પોતાની ટીકાઓમાં કે શ્રી મહાપ્રભુજી કેવલ માત્ર જે દૈવી જીવો જે હતા, જે ભગવાનથી જે વિખૂટા પડેલા હતા અને પોતાના સ્વરૂપ જ્ઞાનને અને ભગવાનના સ્વરૂપ જ્ઞાનને જે ભૂલી ગયેલા હતા, એવા જે જીવો છે એ બધા જ જીવો પર પોતાની અહૈતુકી કૃપા, એટલે કોઈ પણ કારણ એની અંદર ન હોય, નિષ્કામ એ રીતની કૃપા શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવો પર તે વખતે કરેલી. વાર્તા સાહિત્ય પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે 60 લાખ વૈષ્ણવ હતા તે સમયમાં. એમાંના 84,252 શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીના, ગોપીનાથજી ગોસાઈજીના, એ બધા પર આપે અનેક પ્રકારથી એ લોકોનો ઉદ્ધાર કેવી રીતે થાય અને ભગવદ રસની પ્રાપ્તિ પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે અને નિત્યલીલાની અંદર પાછો એમનું જે મૂળ સ્વસ્થાન કહેવાય એની અંદર પોતે પ્રાપ્ત કરી શકે, એના માટે અનેક ગ્રંથોની રચના કરી અને એમના ઘરોમાં પોતે પધારી. અને કેટલીક બેઠકો તો શ્રી મહાપ્રભુજીની આપણે જાણીએ જ છીએ કે વૈષ્ણવના ઘરે પોતે બિરાજ્યા છે. શેઠ પુરુષોત્તમ દાસની બેઠક ત્યાં કાશીની અંદર મહિનાઓ સુધી ત્યાં બિરાજ્યા છે. એવી રીતે રાણા વ્યાસની બેઠક, એ રાણા વ્યાસનું ઘર હતું, ત્યાં બિરાજીને એમને શીખવાડ્યું બધું. અને પુષ્ટિજીવો હતા, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની અંદર જેનું પુષ્ટિ, શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ, આ 4 પ્રકારના જીવોના લક્ષણ આપણા ટીકાકારો ત્યાં બતાડે છે. એ ગ્રંથ પણ બહુ સુંદર છે અને કોઈ સમય હોય તો લેવા જેવો છે. એની અંદર આવા જે પુષ્ટિજીવો જે પ્રગટ થયેલા હતા એ બધા જ પુષ્ટિજીવો પર પોતે અનેક પ્રકારની એમના મનના ઘણા સંદેહો દૂર કરીને એમને અનેક રીતે ભગવદ ભાવનું દાન કરીને, એમને ગદ્ય મંત્રનું દાન કરીને, બ્રહ્મસંબંધનું દાન કરીને, એમના ઘરોમાં રહીને પોતાની સાથે પદયાત્રાની અંદર પોતે રાખીને, એવાય કેટલા વૈષ્ણવ છે. જો દામોદર દાસ છે, કૃષ્ણ માધવ ભટ્ટ કાશ્મીરી છે, કૃષ્ણદાસ મેઘન છે, વાસુદેવદાસ છકડા છે, પ્રભુદાસ જલોટા છે, જે આપની સાથે હંમેશા પોતાની જે 3 પરિક્રમા કરી એ 3 પરિક્રમામાં સાથે જ રહેતા હતા. અને પરિક્રમામાં સાથે રહે અને સાથે સાથે સુબોધનીજીનું પણ, ષોડશ ગ્રંથોનું પણ, અણુભાષ્યનું પણ, આ પોતે શ્રી મહાપ્રભુજીનો જે સત્સંગ થાય, આ પોતે ગ્રંથનું જે પ્રણયન કરાવે, ગ્રંથને લખાવે, ગ્રંથ પર બોલે પોતાના, અને પોતાના હૃદયના ભાવોને ખોલે. તો આ બધી જે સેવાની રીત, એટલે સેવાની અંદર રહેલું જે કર્મ, જ્ઞાન અને ભક્તિ, આ સેવા એક મોટું કર્મ છે અને નિષ્કામ કર્મ છે. આપણે નિષ્કામ ભાવથી એ સેવા જ્યારે ઠાકોરજીની આપણે કરીએ તો કેવી રીતે કરવી? ઠાકોરજીને પુષ્ટ કરીને એમના ઘરોમાં પધરાવ્યા, પંચામૃત સ્નાન કરી અને આ બધો આખો પ્રકાર લઈ અને એમની પાસે દિવસ રાત રહી અને વૈષ્ણવનું પોષણ કર્યું. તો આવી કૃપા કોણ કરે? શ્રી વલ્લભ સિવાય કોણ કરે? આપણું બેલી કોણ છે? તો કે શ્રી મહાપ્રભુજી. અને એમના બતાડેલા સિદ્ધાંતો અને એમના બતાડેલા ભાવો પર જેમ જેમ આપણું જીવનનું અંતઃકરણ જેમ જેમ શુદ્ધ થાય તેમ તેમ આપણે એમના માર્ગ પર આપણે ચાલી શકીએ. ધીરે ધીરે જેમ જેમ અભ્યાસ કરતા જાઓ તેમ તેમ
આપણને સામર્થ્ય શ્રી મહાપ્રભુજી આપણને કૃપા કરીને આપે છે. એટલા માટે માર્ગની, પુષ્ટિ માર્ગની જે રીત છે, એ રીત કેવી રીતે જીવન જીવવું, શું ખાવું, શું નહીં ખાવું, શું પહેરવું ઓઢવું, કેવી રીતે વૈષ્ણવ સાથે વ્યવહાર કરવો, વૈષ્ણવ ધર્મ કેવો છે, પુષ્ટિ ધર્મ કેવો છે, એના માટે જ્યારે આપ પોતે ઘરમાં બિરાજે ને આપનું પોતાનું ઘર ચરણાટ અને અડેલ અને ચરણાટમાં પોતે ઘર કરીને બિરાજતા, એટલે અડેલની બેઠક અને ચરણાટની બેઠક આ એમની નિજગ્રહની બેઠક છે. અને પૃથ્વી પરિક્રમા માટે જ્યારે પધારે, ભૂતલની પરિક્રમા કરવા માટે, ત્યારે આ પોતે વન ઉપવનોમાં પણ બિરાજે, બાગ બગીચીમાં પણ બિરાજે, ગામની બહાર પણ બિરાજે, અને ઘણીવાર પોતાના વૈષ્ણવો હોય તો એમના ઘરે પણ બિરાજીને એમના ભાવોનું, એમના રસનું, એમની બધા જ પ્રશ્નોનું સમાધાન જેટલું પોતે કરી શકે એ રીતે આ પોતે કરી અને આખી આ માર્ગની સુંદર રીત એમને પોતે કૃપા કરીને બતાવી. એવા ઘણા બધા 84ના પ્રસંગો છે. આપણે 84ના પ્રસંગોને જેમ જેમ છણાવટ કરીએ તેમ તેમ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, શ્રીમદાચાર્ય ચરણોનું સ્વરૂપ, જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણોનું સ્વરૂપ આપણા હૃદયમાં હૃદયારૂઢ થાય. અને આમે પણ આપણે વલ્લભીઓ જ છીએ બધા. શ્રી મહાપ્રભુજી સાથે આપણો સંબંધ છે જ. એ સંબંધનું સ્મરણ પણ આપણે કરીએ તો વધાઈના ગાનથી એ ભગવત સંબંધનું સ્મરણ આપણને થાય, જે વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી વલ્લભાષ્ટકની અંદર, વલ્લભાષ્ટકની ટીકાઓની અંદર પણ ટીકાકારો બહુ સુંદર કહે છે કે શ્રી મહાપ્રભુજી પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રી કૃષ્ણનું જ પોતાનું મુખારવિંદનું અગ્નિ સ્વરૂપ છે. આ પોતે એ જ સ્વરૂપે છે. અને એટલા જ માટે કૃષ્ણ સ્વરૂપે પણ પોતે છે, સ્વામીની સ્વરૂપે પણ પોતે છે, અને આચાર્ય સ્વરૂપે પણ પોતે સાક્ષી ભાવમાં આ પોતે. એટલા માટે એ સ્વરૂપનું આપણે વર્ણન કરીએ છીએ સૌંદર્ય પદોમાં. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુમરૂ પંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ઠાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ યત્સાક્ષિકમ રૂપમ તત્ર તેયાત્મકમ પરમભી ધ્યેયમ સદા શ્રીવલ્લભમ. આના પર પણ ટીકાકારોએ બહુ સુંદર ટીકાઓ લખી છે. શ્રી ગોકુલોત્સવજી મહારાજ અમારે ત્યાં સુરતગરમાં થયા, એમને પણ ખૂબ સુંદર ટીકા એના પર લખી. એમાં પ્રાગટ્યનું પ્રયોજન બતાવ્યું છે. મહાપ્રભુજી જો પ્રગટ ન થયા હોત તો સગુણદાસની જે વધાઈઓ છે ને, જો પે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે તો વસુધા રહેતી સુની. કઈ વસુધા? તો કે પુષ્ટિ વસુધા. એ પુષ્ટિ જીવો જ્યાં જ્યાં પણ છે, અને આપના પોતાના જીવોને આપ પોતે પરિક્રમાના મિસથી, પરિક્રમાના વ્યાજથી આપ પોતે પોતાના જીવોને શોધવા માટે પધાર્યા. બોલો હવે આવી કૃપા કોના પર? તે સમયમાં તે અરણ્યોમાં, જંગલોમાં એટલી બધી રાતો કાપી હશે, ને કેવી રીતે પોતે ચાલીને પધાર્યા હશે, અને ખુલ્લા ચરણારવિંદથી પોતે પધાર્યા. હું તો જ્યારે વિચાર કરું છું તો મારી મતિ જ આપના ચરણોમાં પ્રણામ જ કરી લે છે કે પ્રભુ આ સામર્થ્ય, આ મહાન અલૌકિક જે સામર્થ્ય જે છે એ તો આપશ્રીની અંદર જ હોઈ શકે. કેમ કે આ પરબ્રહ્મ સ્વરૂપે છે, અને કૃષ્ણ સ્વરૂપે છે, અને સ્વામીની સ્વરૂપે છે. ત્યારે આ માર્ગની જે રીત છે એમાં સેવાની રીત છે, અને પ્રીતની પણ રીત છે. પ્રણાલિકા પ્રમાણે જે આપણે સેવા કરીએ છીએ એ પ્રણાલિકા, એટલે એમાં પ્રણાલિકાની અંદર વર્ષોત્સવ આખો આવી જાય, અને એની અંદર જન્માષ્ટમીથી લઈને બીજી જન્માષ્ટમી સુધીની જે પ્રણાલિકા છે એ પ્રણાલિકા પ્રમાણે સેવા કેવી રીતે કરવી, એના વિધિ વિધાનો કેવા છે, પ્રભુ સાથે આપણે કઈ રીતના કયા ભાવથી અને કેવી રીતે સ્પર્શની જે રીત છે, વસ્ત્રને પરિધાન કરવાની જે રીત છે, તિલક, ટીકી, કુમકુમ વગેરે આપણે લગાડીએ એની જે રીત છે, ઠાકોરજીને જગાડવાની રીત છે, ઠાકોરજીને મંગલભોગ સિદ્ધ કરવાની રીત છે, પછી શૃંગાર કરવાની જે રીત છે, વાઘા અને વસ્ત્ર
ધરાવવાની જે રીત છે, ઠાકોરજીને એ મંગળાથી લઈને છેક શયન સુધી પહોંચાડવાની જે રીતો છે, એની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ છે ને, એટલે ધીરે ધીરે આપણો પ્રેમ ઠાકોરજી માટે જેમ જેમ આપણે સેવા કરીએ અને સેવાની અંદર ભગવાન સાથે, પ્રભુ સાથે, આપણા ઘરના ઠાકોરજી સાથે આપણું તાદાત્મ્ય થાય અને તાદાત્મ્ય મન એક થાય, ત્યારે આપણો પ્રેમ પણ ઠાકોરજી વધારે છે. એટલા જ માટે એક એક વૈષ્ણવના પર કેવી કૃપા કરી, જુઓ, એક એક વૈષ્ણવના માટે પોતે એક એક ગ્રંથો લખેલા છે. તો તમે 84-252 વાંચશો તો 84 અંદર સ્પષ્ટ લખેલું છે કે નારાયણદાસ અંબાલાવાલા બ્રહ્મચારી, એમના માટે બાલબોધ આપે લખ્યો, અચ્યુતદાસજી માટે આપે સિદ્ધાંત મુક્તાવલી લખી, આ ભક્તિવર્ધિની જે છે એ ભક્તિવર્ધિની આપે પુરુષોત્તમ જોશી માટે લખી, અને કેવા કેવા પ્રસંગો એની અંદર અને કેવા કેવા પ્રશ્નો શ્રી મહાપ્રભુજીને આપે પોતે કર્યા, અને બધાને પ્રેમથી, શાંતિથી, બધાને એમના મનનું સમાધાન થાય એ રીતે આપે આખી ભક્તિ માર્ગની રીત. તો રીતની અંદર ભક્તિ માર્ગ, એટલે ભક્તિ માર્ગ જે વૈષ્ણવનો ભક્તિ માર્ગ છે એ તો અનાદિકાલથી ચાલતો આવેલો છે, અને એનો ઉલ્લેખ આપણને વેદોમાં પણ પ્રાપ્ત થાય છે, અને એનો ઉલ્લેખ આપણને શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોમાં પણ પ્રાપ્ત થાય છે, અને સ્વમાર્ગીય ગ્રંથો જે શ્રી મહાપ્રભુજીના છે એની અંદર અનેક પ્રકારના જે ભક્તો જે છે એ ભક્તોના અધિકાર અને અભિપ્રાય અનુસાર કોણે કેવી રીતે શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરવા, આ જન્મમાં આપણને ભગવત પ્રાપ્તિ થઈ જાય એ સૌથી ઉત્તમ અને ચતુર કાર્ય છે. એ છે ને, આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીધી છે. આ જન્મ આપણને મળ્યો, અને આ જન્મની અંદર આપણને કંઠી મળી, બ્રહ્મ સમન મળ્યું, અને આપણને સદગુરુ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી મળ્યા, વૈષ્ણવ માર્ગ આપણને પ્રાપ્ત થયો, અને એમની કૃપા આપણને પ્રાપ્ત છે જ, તો જ આ બધું આપણને મળે. ઘણીવાર આપણને વિચાર આવે કે આપણા પર મહાપ્રભુજીની કૃપા હશે કે નહીં, તો એનો આપણને વૈષ્ણવ પરિવારમાં જન્મ મળ્યો અને આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ થયા, એનાથી મોટું ગૌરવ કોઈ જ નથી. એટલે મારા શિર પર શ્રી વલ્લભ ગાજે છે, એ ભાવ, એ અસ્મિતા, એ ખુમારી આપણા હૃદયની અંદર હોવી જ જોઈએ. તો બિહાગ રાગ જે છે એ બિહાગ રાગ પણ સ્નેહને દર્શાવનારો છે. બિહાગમાં આ વધાઈ કેમ ગવાય છે? કેમ કે બિહાગમાં સ્નેહની અનુભૂતિ અને સ્નેહની અભિવ્યક્તિ, આ બે વસ્તુ થાય છે. મારગરીત દિખાઈ પ્રગટ વે, મારગરીત દિખાઈ. આવું પ્રેમથી આપણે જ્યારે ઠાકોરજીને સંભળાવીએ તો કેટલો બધો આનંદ આવે, અને પ્રભુ પણ એટલા જ પ્રેમથી આપણી વાણી ભલે ગાણા ગેલા જેવી હોય તો પણ પ્રભુ સાંભળે છે, અને પ્રભુને સંભળાવવી જોઈએ. તમે મને કહેશો કે જે અમને કીર્તન કરતા નથી આવડતા રાગ રાગણીમાં, તો અમે શું કરીએ? તો કે રાગ રાગણીમાં આવડે કે ના આવડે ચિંતા નહીં કરવાની. રૂપા પોરિયાનું કેવું સુંદર પોતે ગાતા હતા ને, શ્રી ગિરિરાજીના ઉપર પેલું જે દ્વાર હતો, શ્રીજીનો દ્વાર, ત્યાં બિરાજીને આ પોતે કીર્તનો ગાતા હતા, ભલે સૂરમાં હોય કે બેસુરા હોય. ગોવિંદ સ્વામી એમને ના પણ પાડી કે તું આવું ન ગા, તો શ્રીનાથજીએ કેટલો બધો પોતાનો પક્ષ લીધો કે જેવું પણ ગાવે છે એ મારો છે જીવ. તો આપણે જે કીર્તન ગાઈએ છીએ, પદો ગાઈએ છીએ, વધાઈ ગાઈએ છીએ, એ વધાઈ શાના માટે ગાઈએ છીએ? પ્રભુને રીઝાવવા માટે. પ્રભુ પોતાના ગુણગાનને બહુ સારી રીતે પોતે સાંભળી અને એમ આનંદની અભિવ્યક્તિ આપણને કરે છે. આપણે કીર્તન જ્યારે ગાઈએ, પદો ગાઈએ, અને તે વખતે આપણને અંતરમાં આનંદ આવે તો સમજજો કે આજે પ્રભુએ બહુ જ પ્રેમથી આપણા કીર્તનોનું શ્રવણ કર્યું. અને એની અંદર તાલ પખાવત સાથે ઘણા પદો ધમારની અંદર હોય, ઘણા પદો ત્રિતાલમાં હોય, ઘણા બધા
આડા ચૌતાલમાં હોય, ઘણા ચૌતાલમાં હોય, ઘણા એક તાલની અંદર હોય, ઘણા ચરચરીની અંદર હોય. એનું વર્ગીકરણ આપણે જેમ જેમ કીર્તન આપણે પ્રભુને ગાતા જઈએ તેમ તેમ ધીરે ધીરે આપણા હૃદયની અંદર આવતી જાય. તો શહેરની અંદર જ્યારે આપણે ગાઈએ છીએ તો જ્યારે વધાઈ બેસે ત્યારે બીજા નિત્યના જે પદો છે એ બધા બંધ થઈ જાય અને મંગળાથી શયન સુધી હંમેશા શ્રી મહાપ્રભુજીની વધાઈ ગવાય. એટલે મહાપ્રભુજીના ઉત્સવમાં આપણી પ્રાચીન રીત એવી છે કે શ્રી ઠાકોરજીની પણ વધાઈ ગવાય અને શ્રી મહાપ્રભુજીની પણ વધાઈ ગવાય. અને શ્રી ગુસાઈજીની ગાવીઓ તો પણ ગાઈ શકીએ. શ્રી ઠાકોરજી અને વલ્લભ અને વિઠ્ઠલનું સ્વરૂપ એક જ છે. આપણા માટે ભેદ છે જ નહીં. જો ભેદભાવ આપણા મનમાં હોય તો આપણી નારકીય ગતિ થાય. કૃષ્ણદાસની વાર્તામાં લખેલું છે. તો જ્યારે રીત પર વાત આવી તો રીત અને પ્રીત કોની છે? આ પદમાં જ આવશે, વ્રજજનની. વ્રજજન એટલે ગોપીજનો, વ્રજ ભક્તો, કે જેમને આ નિગૂઢ પુષ્ટિમાર્ગ આખો શ્રી ઠાકોરજી સાથે ઠાકોરજીની સેવા કરી અને એમની પ્રીતિપૂર્વકની સેવા કરી. પ્રીતિ એટલે પ્રેમપૂર્વકની સેવા. સેવામાં તમને જ્યારે ખૂબ જ આનંદ આવે તો સમજજો ઠાકોરજી તમારી સાથે, આમ તો પ્રભુ આપણી સાથે 24 કલાક 12 મહિના આપણા સાથે બંધાયેલા જ છે. શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ કૃપા કરીને એમની આડી કાનીથી આપણી સાથે બંધાયેલા છે. આપણે સેવાને યોગ્ય નથી. આપણે એવું અભિમાન કરીએ કે આપણે સેવા કરીએ તો કે આપણે તો શું સેવા કરીએ, સેવા તો બાપ બેટે કરી ગઈ એમ કહેવાય છે ને. શ્રી ગોકુલનાથજી એનો પણ લકીર કે ફકીરનો પણ ઉત્સવ મનાવ્યો. એટલે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી, 7 બાળકોની કૃપાથી આપણા હૃદયની અંદર શ્રી મહાપ્રભુજી આપણને સેવા કરવાની પ્રેરણા કરે છે. જારી ભરવાની, બંટા ભોગ ધરવાની, શૃંગાર કરવાની, જગાડવાની, બધી જે પણ સેવા હોય છે, આ વધાઈ ગાન કરવાની. જાંજ પખાવત ના આવે તો તાળીથી પણ તાલ પડે. મારગરીત દિખાઈ પ્રગટવે, મારગરીત દિખાઈ, પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ, શ્રી વલ્લભ સુખ દાઈ પ્રગટવે, મારગરીત દિખાઈ. આ જો કેટલું સુંદર આ કરતાલ કહેવાય છે ને. આપણને ઝાંઝ પખાવજ વગાડતા ના આવડે તો પણ ચિંતા નહીં કરવી. આપણા વસંતની અંદર એટલા બધા સુંદર પદો છે અને એના અંદર કરના તારી, કર તારી દે દે નાચહી, તાળી પાડવી જ જોઈએ. જ્યારે પણ આપણે કીર્તન કરીએ ત્યારે તાળી અવશ્ય પાડો. તાળીથી ઘણા બધા આપણા શારીરિક અને માનસિક ઘણી બધી જે ગ્રંથિઓ છે ખુલી જાય છે અને એની સાથે આપણા અંદરનો જે ભાવ છે, રસ છે, એ ઠાકોરજી પ્રગટ કરે છે. અને એટલા જ માટે આમ તાળી પાડીને પણ તાલ આપીએ તો પણ આપણને ખૂબ જ આનંદ થાય. તો આ રીતની વાત થઈ આપણી. તો મુખ્ય રીત તો વ્રજની છે. વ્રજની રીતનો અર્થ છે વ્રજ ભક્તોની રીત. વ્રજ ભક્તોએ જે રીતથી શ્રી ઠાકોરજીની જે સેવા કરી અને પ્રીતિથી જે સેવા કરી એ રીત પ્રમાણે શ્રી ઠાકોરજીની બધી જ સેવા, રીત પ્રમાણેનું સ્મરણ, રીત પ્રમાણેનું ચિંતન, મનન, નિધિધ્યાસન, આ બધું શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવોને બધું એમને સિદ્ધ કરાવ્યું. પદ્મનાભદાસજીના ઘરે પણ શ્રી મહાપ્રભુજી પધાર્યા, પરમાનંદદાસજીના ઘરે પધાર્યા, દામોદરદાસજીના, પછી એમના તો નીચે રસ્તા પરથી જ પોતે પધાર્યા, અને વિષ્ણુદાસ છીપા એના પર કૃપા કરી. કેટલા બધા ભગવદી વૈષ્ણવો, કેવલ વૈષ્ણવોનું પણ સ્મરણ કરીએ ને તો પણ આપણો બેડો પાર થઈ જાય. અને એનું ભાવાત્મક અને રસાત્મક, ભક્ત્યાત્મક જો સ્મરણ કરીએ તો આપણા નેત્રમાંથી ચોધાર આંસુ નીકળે. કેવો પ્રેમ હશે એમનો, એટલો અદ્ભુત પ્રેમ પોતાના ગુરુદેવ માટેનો. અને નિકુંજ લીલાનું સ્મરણ કરાવી પોતે કયા સખી છે અને કયા સ્વામીજીની નિકુંજના એ જીવો છે
ત્યાં સુધી આ બધું જેને ગોળાથી ગોળ કહીએ તે પણ બધું જ શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને બતાવ્યું. અને ઠાકોરજીને કેટલી બધી સાવધાનીથી અને કેટલા બધા પ્રેમથી અત્યંત અપાર, જેને કહીએ કે વિચારી ન શકીએ એવો સ્નેહ પ્રભુને આપણે આપવો જોઈએ. પ્રભુ બીજું કંઈ નથી માંગતા, પ્રભુ આપણી પાસે સ્નેહ માંગે છે. સ્નેહ વગરની સેવા એ ફલદાયીની થતી નથી. અને આપણામાં એ સ્નેહ ક્યારે આવે? જ્યારે આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આના જે દોષો છે એ જેમ જેમ દૂર થાય. એટલે કીર્તન ભક્તિ કરીએ તો આપણા અંતરના દોષો ધીરે ધીરે દૂર થાય, દૈન્યતા અને પ્રેમ આપણા હૃદયની અંદર જાગે. તો આ રીતે માર્ગ રીત દિખાઈ પ્રગટ. હવે સંક્ષેપની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. બીજી પંક્તિની અંદર પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાયી. પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખ દાયી પ્રગટવે માર્ગ રીતિ દિખાઈ. માર્ગ રીતિ દિખાઈ પ્રગટવે માર્ગ રીતિ દિખાઈ. જો આપનું એક નામ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, આ બધા નામો ક્યાં છે? અષ્ટોત્તર શતનામાવલી 108ની નામમાળા આખી શ્રી ગુસાઈજીએ પોતે કૃપા કરીને પ્રગટ કરી. અને આપ જ્યારે આસુરો વ્યામો લીલા કરવા માટે આપ જ્યારે શ્રી હનુમાન ઘાટ પધાર્યા અને આપે કાષ્ઠ મૌન ધારણ કર્યું અને કોટીચક્ર સંન્યાસ ધારણ કર્યો અને પછી ત્યાં આપે પોતાની જે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યતિ કથંચન તદા કાલ પ્રવાહસ્તો દેહ ચિત્તાદયોપિત સર્વથા ભક્ષયિષ્યંતિ. આપે જ્યારે એ પંચશ્લોકી જ્યારે લખી ત્યારે 1.5 શ્લોક શ્રીનાથજીએ પોતે પૂરો કર્યો. અને તે જ વખતે શ્રી ગુસાઈજીને મહાઅલૌકિક રસાત્મક દેદીપ્યાત્મક આખો શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપના જે અનુભવ થયો, 14મા વર્ષે શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજીએ પ્રાગટ્ય કર્યું. એનું પ્રાગટ્ય એ વખતે થયું શ્રી હનુમાન ઘાટ પર. એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું જે પ્રાગટ્ય સ્થળ છે એ શ્રી હનુમાન ઘાટ છે. તો પરમાનંદ સ્વરૂપ, તો પરમાનંદ સ્વરૂપ કોનું છે? ભગવાન શ્રી કૃષ્ણનું છે. તો પરમાનંદ સ્વરૂપ વસ્તુતઃ કૃષ્ણ એવ, એ પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ, અને પોતે કૃપાના નિધિ છે. કૃપાનિધિ કેમ કહેવાયા? કેમ કે આપની જે કૃપા છે એ અહૈતુકી કૃપા છે. જીવ ગમે તેવો હોય, અનેક પ્રકારના દોષોથી સંભ્રાંત થયેલો હોય, અનેક પ્રકારના દોષોથી પાતકી થયેલો હોય, અનેક પ્રકારના દોષો કે જે પોતે હારી જાય પણ એ દોષો નીકળે નહીં અંદરથી, એવો જે જીવ હોય અને અનંત જન્મોમાં અનંત કોટી 84 યોનિમાં ફરી ફરીને આવેલો જે જીવ હોય, પણ જો પુષ્ટિ જીવ હોય તો એ ભગવાનનો અંશ હોવાના કારણે એને તરત ઓળખી અને શ્રી મહાપ્રભુજી પોતાનો કરી અને એને ગદ્ય મંત્ર અથવા અષ્ટાક્ષર મંત્ર અને આ બધો પ્રકાર એની સાથે ગ્રંથોનું સેવન આ બધું કરાવી અને એને ધીરે ધીરે ઉદ્ધારના માર્ગ પર લઈ અને છેલ્લે પોતાના પ્રમેય બલથી શ્રી મહાપ્રભુજીનું જે પોતાની કૃપા કટાક્ષનું જે સામર્થ્ય બલ છે એ પ્રમેય બલથી શ્રી મહાપ્રભુજીએ જીવનો ઉદ્ધાર કરે છે. જોકે 84,252 તો સૂરી સૃષ્ટિ છે અને સૂરી સૃષ્ટિ હોવાના કારણે આનંદમયી સૃષ્ટિ છે અને નિત્યલીલામયી સૃષ્ટિ છે. અને એટલા જ માટે શ્રી ગોકુલનાથજી અને હરિરાયજીએ આપણે પોતે આભાસની અંદર પ્રત્યેક વૈષ્ણવનું જે અલૌકિક સ્વરૂપ જે છે એ અલૌકિક સ્વરૂપ એમાં લખેલું છે. સુરદાસજી તો ચંપકલતા સખી,
કૃષ્ણદાસ મેઘન તો લલિતા સખી, દામોદર દાસ એ શ્રી લલિતા સખી વગેરે, તો આ બધા ધનદાસજી વિમલા સખી વગેરે, આ બધાના તો નિત્યલીલાનું એ પક્ષ જો આપણા હૃદયમાં ખુલે તો એટલો બધો આનંદ આવે કે પૂછો નહીં વાત. એ ભાવ પક્ષ છે. સઘન ગનસાર નિત્ય લીલા રસચિંતન કરત મન મેરો, સુંદરાધિપતિ નિજ સૌંદર્યાધિપતિ શ્રી વલ્લભ કો હો ચેરો, સઘન નિકુંજ શ્રી વલ્લભ રાજે તિનકે તૃતીયાત્મક રસ રૂપ વિચાર, કૃષ્ણ ઘન વલ્લભ કરત રસ ભાવનો, સુંદર ચરણાર વિંદ કો સાર, ચરણ ચિન્હ કી ભાવના જાકે હૃદય વસત है, સુંદર રસ માર્ગ પ્રગટવે માર્ગ રીત દિખાવત है. આ બધી ભાવનાઓ છે. બડી ભાવના, છોટી ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના. આ વલ્લભનું સ્વરૂપ આપણા હૃદયની અંદર જ્યારે આપણે બિરાજતું હોય અને એની સાથે વલ્લભનું અંતર્યામી સ્વરૂપે ઠાકોરજી બિરાજ. ઉપનિષદોમાં પણ વેદોના પ્રમાણથી પણ જો વિચાર કરીએ પ્રમાણ માર્ગથી તો ઠાકોરજી અંતર્યામી સમસ્તાનામ હૃદદેશેર્જુન તિષ્ઠતી. ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું કે હે અર્જુન, તું મને બાહ્ય સ્વરૂપે ઓળખી નહીં શકે, પણ તારા અંતરમાં જે હું બિરાજું છું એ સ્વરૂપને ઓળખશે તો તને સમજ પડી જશે બધી. તો અર્જુનના પર પણ જો અર્જુન તો મર્યાદા ભક્ત છે, પુષ્ટિ મર્યાદા ભક્ત છે, એના પર આપણી કૃપા કરી તો આ 84 જે 252 જે પોતાના નિજ પોતાની કાયિકી શ્રીયંગી જે સૃષ્ટિ છે, આનંદમય સૃષ્ટિ છે, કેમ કે ભગવાનનું જે શ્રીયંગ જે છે એ આનંદમય વપુ ધારણ કીનું. ભગવાનનું શ્રીયંગ કેવું છે? આનંદમય છે. આનંદ માત્ર મુખ કરપાદ. આ શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર શ્રી મહાપ્રભુજી લખે છે કે ભગવાનનું શ્રીયંગ કેવું છે? એ આનંદમય શ્રીયંગ છે, અપ્રાકૃત શ્રીયંગ છે. એમાં પ્રાકૃત કોઈ વસ્તુ નથી. આપણું શરીર કેવું છે? અસ્થિ છે, માંસ છે, મજ્જા છે, મેદ છે, શુક્ર છે, શોણિત છે, વીર્ય વગેરે છે, મલમૂત્ર વગેરે છે. એટલા માટે તો ગોવિંદ સ્વામી યમુનાજીમાં સ્નાન નતા કરતા, પણ એ અપવાદ છે. પણ એવા આપણે બધા, અને જે મહાપ્રભુજીનું શ્રીયંગ કેવું છે? અલૌકિક, મહાઅલૌકિક, સાક્ષાત અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અપ્રાકૃત છે પોતે. અને એ અપ્રાકૃત શ્રીયંગ કેવું છે? શ્રી ગોકુલનાથજી આપણને પોતાની ટીકાની અંદર પોતે કૃપા કરીને આપણને બતાડ્યું. એટલે સર્વોત્તમ સ્તોત્રનું જે પહેલો જે શ્લોક છે એને શાંતિથી વ્યવસ્થિત રીતે પંક્તિબદ્ધ રીતે, જો આ રીત આવી ને પ્રગટવે માર્ગ રીત દેખાઈ, તો કેવી રીતે વાંચવું, કેવી રીતે વિચારવું, કેવી રીતે વલ્લભના સ્વરૂપને પોતાના હૃદયની અંદર પધરાવવું, અથવા તો હૃદયમાં બિરાજતું જે સ્વરૂપ છે એને કેવી રીતે ઉજાગર કરવું, આ બધું પણ આપણને જો આવડે તો તમને નથી લાગતું કે કેવો આનંદ આવે આપણને? આપણે મૂળ કોના છીએ? વલ્લભના છીએ. અને આપણે બધા વલ્લભીઓ છે. અમે વલ્લભ કુલમાં આવ્યા, બિંદુ સૃષ્ટિમાં, અને આપણા વાલા વૈષ્ણવ બધા નાદ સૃષ્ટિમાં છે. તો એ વલ્લભની નાદ સૃષ્ટિ છે પોતાની. નામ બીજી રીતે વિચાર કરો તો શ્રી મહાપ્રભુજી એ કૃષ્ણનું સ્વરૂપ છે, અને ભગવાન વેણુનાદ કરે છે. તો વેણુનાદની અંદર પણ નાદાત્મક આખો પ્રકાર એ પણ બહુ સુંદર છે. પણ આ બહુ જ ગુરુ વિષય છે, એના પર લાંબી ચર્ચા, શાંતિથી ચર્ચા કરીએ તો જ આ ખ્યાલ આવે. પણ સુબોધનીજીમાં પણ આપણને આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. સુબોધનીજી જેમ જેમ વંચાય તેમ તેમ આપણું હૈયું, અંતઃકરણ આપણું નિર્મળ થાય. તો પરમાનંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? પરમાનંદ સ્વરૂપ છે. પરમ આનંદ, પરમ કાષ્ઠાપન્ન જે આનંદ જે છે એનાથી વધારે કોઈ આનંદ છે જ નહીં. એવું આનંદમય સ્વરૂપ પોતાનું, સ્વરૂપ પોતાનું, સ્વ એટલે પોતાનું, રૂપ એવું છે. તેમના નામ પણ પરમાનંદમય થયા કે નહીં? તો જેમના નામ, રૂપ, ગુણ અને લીલા, અને એમનું પોતાનું ધામ ગોલોક ધામ, અને પોતાનું જે ધાર્મિક સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ, એ બધું જ પરમાનંદ રૂપ છે. અને આમ પણ તમે જોજો, વલ્લભને આપણે જ્યારે પણ મળીએ કે વલ્લભનું સ્મરણ કરીએ તો આપણને આનંદ થાય છે કે નહીં? કેમ કે જૂની પ્રીત છે. એ બહુ જ લાખો કરોડો વર્ષો જૂની પ્રીત આપણી શ્રી વલ્લભ સાથે જોડાયેલી છે, કનેક્ટિવિટી છે.
અને આપણે પ્રભુના અંશ છીએ, એટલે કૃષ્ણના અંશો છીએ, તો કૃષ્ણ વલ્લભ સ્વરૂપે છે, તો એના પણ આપણે બધા જ અંશો છીએ. અને એટલા જ માટે આપણને જ્યારે જ્યારે પણ સ્મરણ થાય શ્રી વલ્લભનું, આનંદમય સ્મરણ પણ થાય અને આરતીમય સ્મરણ પણ થાય. આનંદમય સ્મરણ કેવું હોય? ખૂબ આનંદ આવે, ખૂબ આનંદ આવે, ખૂબ આનંદ આવે. અને એ આનંદ આપણે વાણીથી અને વિચારથી પ્રગટ ન કરી શકીએ તો પણ અંદર મનની અંદર થોડો આનંદ રહે. અને આરતીમય એટલે વિરહાત્મક જે આરતીમય સ્વરૂપ, એટલે વલ્લભની યાદ એટલી બધી આવે, એટલો બધો વલ્લભના માટે સ્નેહ હોય, અને શ્રી વલ્લભના દર્શન ન થતા હોય તો એની આરતી, જેમ દામોદર દાસના વાર્તાની અંદર આવે છે ને, કે એમને ઉદરમાં ખૂબ દુખતું, માથામાં પણ દુખતું. એમને મહાપ્રભુજી જ્યારે પોતે સ્વધામ પધારી ગયા અને એમને કહ્યું કે આપે પોતે રહેવાનું છે અને આગળ આ માર્ગને ચલાવવાનો છે, તો એમને જ્યારે પણ એ અંદરથી દર્દ થતું ત્યારે વલ્લભ આપને પોતે દર્શન આપતા હતા. ભગવાન દાસ આ હાજીપુર પટનાની જે બેઠક છે ને, હાજીપુર અને માણેક તલાવની બેઠક, એ બેઠકજીમાં તમે જાઓ તો ત્યાં એ જ્યાં મહાપ્રભુજી દર્શન આપતા હતા એ સ્થળ આજે પણ ત્યાં છે. એમને સતત પરમાનંદ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી દર્શન આપતા હતા. એટલા માટે જ્યારે કોઈએ કહ્યું વૈષ્ણવે કે શ્રી મહાપ્રભુજી તો આ પોતે સ્વધામ પધાર્યા છે, તો એ કહે છે કે અરે કોણ, તું કેવી વાત કરે છે? મારા ઘરે તો નિત્ય બિરાજે છે. આમ ટેરો ખોલ્યો અને વલ્લભના દર્શન વૈષ્ણવના થકી, વલ્લભની કૃપાથી, અને એ વૈષ્ણવ ભગવાન દાસના કૃપા થકી પેલા વૈષ્ણવને પણ દર્શન થયા. એના માટે આપણા લીલા નેત્ર હોય, આનંદમય નેત્રો હોય, પરમાનંદને ઓળખનારા નેત્રો હોય, તો એ દર્શન પણ આપણને થાય જ. તો પરમાનંદ સ્વરૂપ કૃપા નિધિ, આ પરમાનંદ પ્રાપ્ત કેવી રીતે થાય? તો કે પરમાનંદ કૃપાથી જ પ્રાપ્ત થાય. આપણે ગમે એટલું સાધન કરીએ, ગમે એટલું સુંદર ગાતા આવડી ગયું, વગાડતા આવડી ગયું, લખતા આવડી ગયું, બોલતા આવડી ગયું, તેનાથી પણ આપણા અંતઃકરણ શુદ્ધ છે એમ ના કહી શકીએ. જે દિવસે અંતઃકરણ શુદ્ધ થઈ જાય અને વલ્લભને જે મનમાં ગમે તેવું અંતઃકરણ, જ્યારે વલ્લભીય અંતઃકરણ જ્યારે આપણું થાય, અનેક પ્રકારના સ્વાર્થોથી ઉદ્ધિત થઈ જાય, તે સમયે શ્રી મહાપ્રભુજી આપણા પર કૃપા કરે. મહાપ્રભુજી અડેલમાં બિરાજતા તો વારે ઘડીએ પદ્મનાભદાસજીનું સ્મરણ કરે, ધમલાજીને કે, પોતે કૃષ્ણદાસ મેઘનને પણ કે અરે ચલો ને કન્નૌજ ચલે પર. પદ્મનાભદાસજી ત્યાં રહેતા, પરમાનદાસજી ત્યાં જ રહેતા, તો કે કન્નૌજ ચલે. ત્યારે આ દમલાજી વગેરે બધા કહે કે જય કન્નૌજ તો यहाँ से बहुत दूर है. આમે આપણે ફિઝિકલ ડિસ્ટન્સ જોઈએ તો 200-250 કિલોમીટર જેટલું દૂર છે, એટલું ચાલીને જવાનું અને ચાલીને આવવાનું. તો કે જે એવી રીતે જલ્દી ન જવાય. મહાપ્રભુજીને પોતે વિનંતી કરે. આપ તો ઉગ્ર પ્રતાપ છે ને, જે વધારે વિનંતી તો થાય જ નહીં, ડરતા પોતે. પણ સ્નેહ પણ વલ્લભ માટેનો એટલો જ સ્નેહ. વલ્લભને ખૂબ સ્નેહ કરો, ખૂબ સ્નેહ કરો, ખૂબ પ્રેમ, અંતરનો પ્રેમ કરો. પ્રેમનો દેખાડો નહીં, પ્રેમનો અંતરનો અનુભવ કરો વલ્લભનો. તો એ વલ્લભ તમારા હૃદયની અંદર જે બિરાજે છે, તો એના તમને જરૂર તમને કૃપા પોતે કરશે. વલ્લભની કૃપા શું છે ખબર છે? સૌથી પહેલી, આ માર્ગમાં રુચિ થવી. ભગવત સેવા માર્ગમાં અને ભગવત સત્સંગનો માર્ગ એક જ માર્ગ છે. એની અંદર આપણી રુચિ થવી, ગમવું. અને રુચિ છેલ્લે વ્યસન સુધી પહોંચી જાય, એટલું વલ્લભનું વ્યસન થઈ જાય, તો નિશ્ચિત માનજો પ્રિય વૈષ્ણવજનો કે મહાપ્રભુજીની આપણા પર બહુ જ કૃપા છે. ઉત્સવ છે, આપણે હૃદયમાં પણ ઉજવી શકીએ, અને ઉત્સવ છે બહાર પણ આપણે કરી શકીએ. તો બહારનો જે છે એ પણ ઉજવવો જોઈએ ને. અંતરમાંથી વલ્લભ માટેની જે સ્નેહ, જેમ ગોપીજનોને સ્નેહ જાગ્યો અને નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી દિએ ઘોડા દિએ ઓર દિની પાલખી. એવો શ્રી ઠાકોરજી માટેનો, ભગવાન શ્રી કૃષ્ણ માટેનો જે સ્નેહ જે ઉમડ્યો, અને રોકે ન રોકાય એવી રીતે બધા ધસીને, જેમ સરિતા સાગરને મળવા ધસીને જતી હોય, એવી રીતે વ્રજભક્તો જેમ ગયા અને પ્રભુના દર્શન કર્યા પછી એમને આનંદ થયો. તો આનંદ બે પ્રકારનો છે, વિપ્રયોગ અને સંયોગ બંનેનો છે.
એ લાલાના દર્શન કેવી રીતે કરું એ વિપ્રયોગ હતો. અને જ્યારે દર્શન થયા યશોદાજીના ક્રોડમાં રોહિણીજીએ લાલાને ઉચકીને બધાને દર્શન કરાવ્યા ત્યારે બધાને કેટલો બધો આનંદ થયો. એટલા માટે અહીંયા કહે છે કે પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ. આ પદ એવું સુંદર છે અને જ્યારે જ્યારે પણ તમે ગાઈને અનુભવ કરજો અને ગાતા જ જો તમને અર્થનું સ્ફુરણ થાય તો આનંદની વાત છે. પણ ગાતા ગાતા પણ સ્વર જો આપણે ગાઈએ તો સૌથી પહેલા આપણે જે પણ સ્થાયી એટલે પહેલી લીટી આપણે જ્યારે ગાઈએ તો આપણે પહેલા જે એમાં લખેલા જે શબ્દો છે એના પર આપણી દ્રષ્ટિ જાય. પછી ગાતા ગાતા એમાં સ્વરનો અનુભવ થાય આપણને. સારે ગમ પધનિસા જે સપ્ત સ્વર છે એ સારે ગમ પધનિસા પણ વેણુગીત અને પુનઃયુગલ ગીત કી રસબરખા બરખાઈ એની સુબોધનીજી તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આખરે આ સારે ગમ પધનિસા શું છે. એ બધા વ્રજભક્તો છે. બધા આપણા ષડ સૂર જે છે સપ્ત સૂર એ બધા જ વ્રજભક્તો છે. ત્યારે એ કૃપાનિધિ જ્યારે શ્રી મહાપ્રભુજીને જ્યારે એવો અનુભવ થાય કે આ મારો મહાપ્રભુજીના માટે તો આપણે એમના જ છીએ પણ આપણા મનમાં પણ તો થવું જોઈએ ને કે વલ્લભ મહારાજ છે. એવો અનુભવ એકદમ અનન્ય ભાવ શ્રી વલ્લભ માટેનો જ્યારે આપણે ખૂબ પ્રગટ થાય અને એક ક્ષણ જે છે તે જ સમયે વલ્લભની સાકૃતિ વલ્લભનું સાકાર સ્વરૂપના દર્શન આપણને થઈ શકે છે. એમની કૃપા આપણું કોઈ સાધન નથી, આપણું કોઈ સામર્થ્ય પણ નથી કે શ્રી મહાપ્રભુજીના દર્શન આપણે કરી શકીએ. પણ એમની કૃપાથી કોઈ વસ્તુ અસંભવ પણ નથી. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ જેમ શ્રી ઠાકોરજી છે એવા જ આપણા શ્રી વલ્લભ પણ એવા જ કૃપાનિધિ છે અને એટલા જ માટે કૃપાનિધિ. હવે જો મહાપ્રભુજી જીવોના દોષ જુએ તો એક પણ જીવ એમના શરણે આવી શકે ન આવી શકે. એટલું બધું મોટું દિલ હશે એમનું પોતાનું હૃદય અને પોતે કેટલા બધા જે કરુણામય છે કે જીવ જેવો પણ હોય. વાર્તામાં તો કેટલા બધા પ્રસંગો આવે છે, કેટલા સુંદર પ્રસંગો છે કે જીવ કેવો હતો અને કેવો થઈ જાય છે છેલ્લે. છેદ સ્વામી કેવા હતા પરીક્ષા લેવા આવેલા અને કેવા થઈ ગયા. એવી રીતે મહાપ્રભુજીના જે જીવો છે એ તો બધા લીલાના જીવો છે. એટલા માટે આજે પણ અદ્યાવધિ પર્યંત પણ શ્રી વલ્લભનું આપણે તહે દિલથી આપણે હૃદયથી જો આપણે એવી કોઈક ફ્યુ સેકન્ડ્સ પણ જો આપણા પાસે આવે તો પણ શ્રી મહાપ્રભુજી આનંદ સ્વરૂપે પરમાનંદ સ્વરૂપની અનુભૂતિ કરાવી અને આપણને વલ્લભનો અનુભવ થાય છે, સ્વાનુભવ થાય છે. તો કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાયી. વલ્લભ કેવા છે? સુખદાયી છે. સુખદાયી એટલે ભક્તોના અંતઃકરણમાં રહેલા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણમાં રહેલા જેટલા પણ દુઃખો છે જ્ઞાત કે અજ્ઞાત. દુઃખો જ્ઞાત એટલે દુઃખ પડે તો આપણને કારણ સહિત દુઃખનું જ્યારે જ્ઞાન થાય તો એ જ્ઞાત દુઃખો કહેવાય. પણ કારણ ખબર જ ના પડે ને આપણે મનમાં દુઃખી હોઈએ તો એનું શું અર્થ છે? ઘણીવાર આપણે નથી થતું કે આજે મને કંઈ આનંદ નથી આવતો. તો તે વખતે તમે સર્વોત્તમ સ્તોત્રનું કે તે વખતે શ્રી વલ્લભ શરણમ મમ અથવા તો આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાસ્યાય નમઃ શુદ્ધ અવસ્થામાં કરો તો બહુ ઉત્તમ છે. એના જેવું રૂડું રૂપાલું કંઈ જ નથી. પણ પછી તો વલ્લભનું આંતસ્મરણ તો જ્યારે પણ તમારે કરવું હોય આપણે કરી જ શકીએ છીએ. તો શ્રી મહાપ્રભુજીની કૃપા બલથી, એમના નામ બલથી, એમના રૂપ બલથી, એમના ગુણ બલથી અને એમના લીલા બલથી આપણા અંતરનો આનંદ પાછો એઝ ઇટ ઇઝ થઈ જાય છે. હવે અહીંયા સેવાની રીત થોડી બતાડી. કર શૃંગાર ગિરિધરન લાલકો જબ કર વેણુ ગહાઈ. હવે મંગળાથી લઈને શયન સુધીનો આખો જે પ્રકાર છે ઠાકોરજીને પુષ્ટ કરતા પોતે અને પુષ્ટ કરીને પછી એમને પંચામૃતથી સ્નાન વગેરે કરાવી શ્રીમદ ભાગવતજીના શ્લોકો બોલી સાક્ષાત આવિર્ભાવ કરી અને આવિર્ભાવ કરી એમને વાગા વસ્ત્ર વગેરે ધારણ કરાવી શૃંગાર કરીને કર શૃંગાર ગિરિધરન લાલકો. ગિરિધરન એટલે કોણ? ગિરી જેમને ધારણ કર્યો છે એવા કોણ? શ્રીજી. શ્રીજીના જ સ્વરૂપો છે આપણા બધા.
શ્રી વલ્લભકુલના ત્યાં બિરાજમાન હોય અથવા તો વૈષ્ણવ ત્યાં બિરાજમાન બધા જ શ્રી ગિરિ ગોવર્ધન રાય જે નાથદ્વારામાં બિરાજે છે એમના જ સ્વરૂપો છે આ બધા જ. તો કર શિંગાર ગિરિધરન લાલકો જબ કર વેણુ ગહાઈ. અને ખૂબ પ્રેમથી વેણુજી શિંગાર કરી લઈએ. શિંગાર પછી આપણે માળાજી ધરીએ. માળાજી પછી સુંદર દર્પણો, એ ઋતુ અનુસાર એવા સુંદર સુંદર દર્પણો હોય છે ઠાકોરજીના. હમણાં ઉષ્ણકાલ આવશે તો મોતીના દર્પણો આવે, ચંદનના દર્પણો આવે, ચંદનની કારીગરીના દર્પણો આવે, મુક્તા સીપના દર્પણો આવે, છીપ જેને કહીએ છીએ ને તેના દર્પણો આવે, ચાંદીના દર્પણો આવે, ચાંદીની કારીગરીના દર્પણો. દર્પણ વિભાગ પણ એટલી સુંદર સેવા છે, જો આપણે જાતે સિદ્ધ કરીએ તો ખૂબ આનંદ આવે. કેમ કે દર્પણની અંદર જે ભગવાનનું જે પ્રતિબિંબ દેખાય છે, શ્રી યમુનાજીના ભાવથી દર્પણ છે. કાચ એ યમુનાજીના ભાવથી છે. જેમ આપણે જલની અંદર આપણે પોતાનું મુખારવિંદ જોઈએ, આપણે પોતાનું મોઢું જોઈએ તો જલની અંદર આપણે દેખાઈએ કે નહીં? શાંત જલ હોય તો, અને એમાં તરંગો આવે, ખ્યાલ આવે ને તમને? તો એ યમુનાજીના ભાવથી દર્પણ જુએ છે. યશોદાજીના ભાવથી પણ પોતે નિરખે છે. તો કર શૃંગાર ગિરિધરન લાલકો જબ કર વેણુ ગહાઈ. સુંદર વેણુજી માળાજી ધર્યા પછી દર્પણ આપણે શ્રી ઠાકોરજીને દેખાડીએ છીએ, અને દર્પણ પછી આપણા પોતાના છાતી પર લગાડી એ જે પ્રતિબિંબ સ્વરૂપે જે ઠાકોરજી દર્પણમાં બિરાજે છે, મારા હૃદયમાં આપ વસો, એ ભાવના રાખીએ છીએ કે આજનો આખો દિવસ મારો આપના મય જાય. એટલે લે દર્પણ સન્મુખ ઠાળેવે નિરખ નિરખ મુસકાઈ. હવે એક દર્પણની સેવા એવી સુંદર છે કે જેમાં તમે ઠાકોરજીને પોતે મુખારવિંદ, પ્રભુનું મુખારવિંદ આપણે જોઈ શકીએ, અને એમાં પણ પ્રભુનું જો હાસ્યના દર્શન આપણને થાય. ચાહે પછી બાલકૃષ્ણલાલ હોય કે નવનીતલાલ હોય કે મથરાધીશ હોય, વિઠ્ઠલનાથજી હોય, દ્વારકાધીશ હોય, કોઈ પણ સ્વરૂપો, ઠાડા સ્વરૂપો હોય અથવા તો લાલનના સ્વરૂપો હોય, આ બધા સ્વરૂપો જે ઘરમાં બિરાજે, ચિત્રજી સ્વરૂપો પણ હોય, કોઈ પણ ચિત્રજી પણ હોય છે, તો બધા જ પ્રગટ બ્રહ્મ સ્વરૂપો જ છે બધા. તો કર શિંગાર ગિરિધરન લાલ કો. શિંગાર સેવા કેવી છે? શિંગાર સેવા એવી છે કે ઠાકોરજી પાસે બેસીને શાંતિથી પ્રભુના નેત્રમાં નેત્ર મેળવીને પ્રભુની પાસે એકદમ નિકટતા જો આપણી ક્યારેક પ્રાવતી હોય તો શિંગાર સમય, એમાં ભારે શિંગાર હોય અને 1-1.5 કલાકના શિંગાર ચાલતા હોય તો કેટલો બધો આનંદ થાય ઠાકોરજીને. હવે તમે તે વખતે વિચાર કરો કે શ્રી મહાપ્રભુજીના સમયમાં તો સાક્ષાત સ્વરૂપો બધા આજે પણ સાક્ષાત જ છે, પણ આપણી સાથે માન લીલા કરે છે, બોલતા નથી. પ્રભુ બોલતા નથી એમાં દોષ બુદ્ધિ નહીં કરવી. જો આવું કહીએ ને પ્રભુને કે પ્રભુ આપ મારી સાથે કેમ નથી બોલતા, તો પ્રભુ ન પણ બોલે. પેલી બિલાડીનો પ્રસંગ યાદ કરવાનો કે માજી બોલ્યા, મહાત્મા જ્ઞાન થયું ને બોલ્યા, 3 મહિના સુધી બોલ્યા જ નહીં. પ્રભુને વિનંતી કરવાની કે પ્રભુ આપનું માન છોડો, આપ કૃપા કરીને કંઈક જતાવો. તો પ્રભુ અંતઃકરણની અંદર, કેમ કે આપણું શ્રી મહાપ્રભુજી ગોસાઈજી જેવું એટલું શુદ્ધ અંતઃકરણ નથી, એટલા માટે પ્રભુ માન લીલા કરે છે અને મર્યાદા પણ છે. પણ એવી વિનંતી જરૂર કરજો, પ્રભુને પ્રસન્નતા થશે. અને ઘણી વાર તમે જોજો અકારણ ઠાકોરજી હસતા હોય. તમે પોતાના ઘરના ઠાકોરજી જોજો અકારણ હસતા. અમારા શ્રીજી બાબા તો બહુ જ હસે છે એકદમ. અમારા લાલન બાલકૃષ્ણ એટલું બધું મલક મલક હસ્યા કરે, ખાલી દર્શન કરીએ તોય આપણને હસવું આવી જાય. હાસ્યનું સ્વરૂપ છે આ પોતે. અને એટલા જ માટે અતિ પ્રસન્ન. કેમ પ્રસન્ન થાય? કેમ કે મારો ભક્ત, મારો સેવક, મારી સેવા શ્રી વલ્લભની આડી કાનીથી પ્રેમથી, જેવો પણ પ્રેમ છે એવો તો મારી સેવા તો કરે છે ને, એ જોઈએ. સન્મુખ જાઓ એટલે ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. અમને અપ્રસન્નતા થતી હોય, મનમાં ગમતું ના હોય, બહુ લૌકિક આવી જતું હોય, તો તે વખતે જ્યારે પણ સમય મળે અપરસમાં સ્નાન કરીને અથવા તો એમને એમ પણ ઠાકોરજી સન્મુખ એકવાર ઊભા થઈ જશો ને તો તમે જોજો તમને અંદરથી બધો જ રંજ નીકળી જશે. પ્રભુનું સાનિધ્ય, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમામૃત. તમે બીજા બધા જ વિચારો, દુનિયાવી વિચારો જેટલા પણ હશે એ ધીરે ધીરે ભૂલી જશો. એ સાનિધ્યનો મહાપ્રતાપ છે. અને એટલા જ માટે કર શિંગાર ગિરિધરન લાલકો જબ કર વેણુ ગહાઈ. વેણુ ગહાઈ નો ભાવ શું છે? તો કે શિંગાર કોણ કરતા? યશોદાજી શિંગાર કરતા,
સાથે કોણ રહેતા? તો કે રોહિણીજી સાથે રહેતા. સાથે બીજા કોણ રહે? તો કે સ્વામીજી પણ પોતે સાથે રહેતા. 4 સ્વામીજીઓ અને સહચર્યો અને શૃંગારચર્યો બધા રહે અને શ્રી યશોદાજી વેણુજી ઠાકોરજીને અર્પણ કરે, અથવા કોઈક વાર રોહિણીજી પણ અર્પણ કરે, કોઈક વાર શ્રી સ્વામિનીજી રાધાજી પણ ઠાકોરજીને અર્પણ કરે. તો શ્રી વલ્લભનું સ્વામિની સ્વરૂપ પણ અહીંયા આપણને ગુણ ભાવથી ખ્યાલ આવે. તો કર શૃંગાર ગિરિધરન લાલકો જબ કર વેણુ ગહાઈ. તમે વિચાર કરો, પ્રભુના સુકોમલ શ્રીયસ્ત અને સ્વામીજીના અને યશોદાજીના ગૌર સુકોમલ શ્રીયસ્તો, અને એ શ્રીયસ્તથી ધીરે રહીને ઠાકોરજીને વેણુ જ્યારે ઝલાવે એટલે પકડાવે તો પ્રભુ તરત જ, પ્રભુ તો ચંચલ છે અને એમના શ્રીયસ્ત તો અત્યંત ચંચલ છે, અને એ ચંચલના કારણે તરત જ વેણુ વગાડવા માટે આતુર થઈ જાય. વેણુ ગીતની અંદર શ્રી મહાપ્રભુજીએ વેણુ વાદનનું, વેણુ પૂજનનું અને વેણુના અનેક પ્રકારના જે સ્વરૂપો જે છે એની ખૂબ સુંદર દ્રષ્ટિકોણ આપણને શ્રી સુબોધનીજીમાં પ્રાપ્ત થાય છે. એવી વેણુ વગાડતા ઠાકોરજી એ યમુનાજીનો જે પ્રવાહ છે એ પણ સ્તબ્ધ થઈ જતો. એ યમુનાજીના પ્રવાહના તરંગોને એમ થતું, કેમ કે કણ જે યમુનાજીની જે છે, તો કે અમે આ વેણુજીને, કેમ કે પ્રવાહ જો આગળ વધી જાય તો એની વેણુનું જે શ્રવણ છે, એ વેણુનાદનું જે શ્રવણ છે એ ભૂલી જાય અને સંભળાય નહીં. તો એ અધિકાર કોણ છોડે? જ્યારે પ્રભુ પોતે કૃપા કરીને જ્યારે વેણુ વગાડે છે ત્યારે ઠાકોરજીની વેણુને શ્રવણ કરવા માટે યમુનાજી પોતે સ્તબ્ધ થઈ જાય, પ્રવાહ સ્તબ્ધ થઈ જાય, ત્યાં સુધીનું વર્ણન છે. ગાયો પોતાના વાછરડાઓને જે ધવડાવતી હોય એ પણ બધી સ્તબ્ધ થઈ જાય, એમના કાન એટલા બધા ઊંચા થઈ જાય કે વેણુનું જ શ્રવણ કર્યા જ કરે. વ્રજ ભક્તો, ગોપીજનો, મોર, પંખી પારેવાઓ બધા અને વાનરો બધા જ આ બધા સ્તબ્ધ થઈ જાય, વૃક્ષાવલીઓ પણ સ્તબ્ધ થઈ જાય. એવું સુંદર, તમે વિચાર કરો, શ્રી ગિરિરાજજીની શિખર પરથી જ્યારે વેણુનાદ કરે, અથવા તો યમુનાજીના તટ પુલિન પર જ્યારે વેણુનાદ કરે, અથવા તો ગોકુલની ગલીઓમાં કે ચોટા પર જ્યારે વેણુનાદ કરે, આસપાસ બધા જ ભેગા થઈ જાય. એ વેણુને શ્રવણ કરવા માટે અત્યંત આતુરતા જેમના મનમાં છે. મતલબ કે આપ વેણુ ગ્રહણ કરો અને આપ અમને આપનો વેણુનાદ શ્રવણ કરાવો. આમે પણ તમે જોજો, તમારું મન વ્યથિત હોય અને તમે વેણુ એટલે ફ્લ્યુટનું મ્યુઝિક સાંભળશો તો એકદમ રિલેક્સ થઈ જશે માઇન્ડ. આ તો ભગવાનની આદિદૈવિક રસાત્મક જે વેણુ, અને એ કેટલી બધી પ્રસ્કંદીય નિકોટી વિભાવનીયા વેણુ હું તત્ર સમરાધિપત રસવર નિધિનાયકા અધરધરા સ્પર્શ ષડંગ્રી ષડપડનાયક ભ્રમરી ભાવ ભ્રામરકી ઇતિ વેણુ ઇત્યધીયતે. એક પંક્તિ છે ટીકાકારોની. એ વિચાર કરે છે, જ્યારે ટીકાકારો જ્યારે વેણુગીત પર જ્યારે ટીકા લખવા બિરાજ્યા ત્યારે એ લોકો કહે છે કે હો આ વેણુનો કેટલો બધું સૌભાગ્ય છે. આપણું સૌભાગ્ય કેટલું છે? ચરણારવિંદનો સ્પર્શ કરીએ. અને ઘરના ઠાકોરજીમાં તો આપણે બધું જ સૌભાગ્ય આપણને શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની આડીકાનીથી આપણને મળે છે. બીજે કશે ન મળે. આપણા ઘરના ઠાકોરજીની સેવા આપણે પ્રેમથી કરી શકીએ. અને એટલા જ માટે ઘરના ઠાકોરજીને ખૂબ લાડ લડાવવા, જ્યારે પણ જેટલો પણ સમય મળે ઠાકોરજીનો, એમાં ખૂબ સ્નેહથી પ્રભુનું મનનું રંજન કરવું. પ્રભુ પાસે કોઈ માંગણી કરવી નહીં. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ છે. પ્રભુ પાસે માંગો, વિનંતી કરો, નિવેદન કરો. અંદર માંગણીનો જો ભાવ હશે તો એ સ્વાર્થ ભાવ થશે, અને જો એ માંગણી પૂરી ન કરી તો પ્રભુ માટે અભાવ આવી જશે. એટલા માટે મહાન અપરાધ થઈ જશે. બસ કેવલ હે કૃષ્ણ, હું આપનો જ છું, તારો જ છું, અને આપ મારા જ છો. આ જ બે ભાવ જે ભક્ત અને ભગવાનના વચ્ચે જે સંયોગ થાય છે એ આ જ ભાવથી થાય છે. એટલા માટે અહીંયા જબ કર વેણુ ગહાઈ. વેણુ જ્યારે શ્રી સ્વામીજીએ જ્યારે ગહન કરાવી તો વેણુને, હવે વેણુજીનું સ્વરૂપ કોનું છે? વેણુજીનું સ્વામીજીનું સ્વરૂપ છે. એટલા જ માટે તો ગૌચારણમાં જ્યારે ભગવાન પધારે, પ્રભુ જ્યારે પધારે ત્યારે પોતે તો મર્યાદામાં એમને નંદાલયમાં રહેવું પડે, પણ પોતાની વેણુ પોતે પ્રભુને આપી દે છે, પધરાવી દે છે, અને પ્રભુ પોતાના કટીની અંદર એ વેણુને ખોસીને
શ્રી સ્વામીજીની યાદમાં, એમની સ્મૃતિમાં, મધુર સ્મૃતિમાં એ વેણુજી લઈ જાય છે અને એને વગાડતા વગાડતા જ ગૌચારણ કરે છે. આ કૃષ્ણ અવતાર એટલો અદ્ભુત અવતાર છે કે પુષ્ટિ ભક્તો માટે કેટલો વેણુની અંદર, વેણુના સ્વરના નાદમાં, વેણુની કૂજના નાદમાં અને વેણુના કલગાનોમાં ભગવાને પોતાના અંતરમાં રહેલો જે સ્નેહ છે એ વેણુના નાદ દ્વારા એમના કર્ણોનું સિંચન કરી એમને પુષ્ટિ ભક્તિનું દાન આપ્યું છે. રંધ્રિત કમલ કમલકા, રંધ્રિત કમલ કમલ કરા, નિત્ય રંધ્રા શ્રી વેણવ. શીતકાલની અંદરના બધા જળાઉના વેણુજીઓ હોય, હીરાના, પન્નાના, માણેકના, મોતીના, નવરત્નોના, દ્વિરત્નોના, ત્રિરત્નોના, ચતુર્રત્નોના, પંચરત્નના, ષડરત્નના, સપ્તરત્ન, અષ્ટરત્ન અને નવરત્ન. આ દિવસોમાં હવે અક્ષય તૃતીયા આવશે એટલે ચંદનના વેણુજી, ચાંદીના વેણુજી, ચાંદીના પણ અનેક પ્રકારના વેણુજી, ચંદનના પણ અનેક પ્રકારના વેણુજી, મોતીના અનેક પ્રકારના મોતીના, હા, મોતીના દિગ્બંધોના કેવા સુંદર સુંદર વેણુજીઓ. ખાલી મનની અંદર માનસી કલ્પના કરો તો પણ તમને આનંદ થશે. અને જ્યારે સ્વામીજીએ પોતે જ્યારે આમ નીચી દ્રષ્ટિ કરી, કેમ કે સાથે યશોદાજી પણ બિરાજે છે, બીજા બધા પણ છે, જબ કર વેણુ ગહાઈ, ભગવાન પણ હસ્યા, સ્વામીજી પણ મંદ મંદ હાસ્ય કર્યું, યશોદાજીએ પણ મંદ મંદ હાસ્ય કર્યું. યશોદાજીના શ્રીયસ્તમાં વેણુ સ્વામીજીને પોતે આજ્ઞા કરી, લો તુમ ભી થોડા ઝીલો, મતલબ આને ઝીલો. તો સ્વામીજી ને યશોદાજી બંને મળીને શ્રી ઠાકોરજીના શ્રી હસ્તની અંદર વેણુ પધરાવી. ઠાકોરજી જ્યારે પણ આ વેણુ, જ્યારે પોતે આપણે રાજભોગની અંદર જ્યારે વેણુજી ધરાવીએ ને, શૃંગારની અંદર વેણુજી ધરાવીએ, રાજભોગમાં ધરાવીએ, ભોગ સંધ્યા આરતીમાં આપણે વેણુજી ધરાવીએ, ત્યારે આવા ભાવો, સુંદર નંદ ભવનના ભાવો, નિકુંજના ભાવો, અથવા યમુના પુલિન દલ શઠપદ ભ્રામરિકા, નિત્ય નિકૂજ કૂજ મધુરા, નિત્ય વેણુ વેણવહા, એમ કરીને બધી અનેક દ્વારકેજીની ભાવનાઓ બહુ સુંદર છે એની અંદર વેણુજીની. એટલે વેણુજી અને દર્પણ આ બંને સાથે, વેણુજી સ્વામીજીના ભાવથી, યશોદાજીના ભાવથી, અને આ બાજુ દર્પણ શ્રી યમુનાજીના ભાવથી આપણે કરીએ છીએ. આમાં બધાના ભાવો છે, એવું નથી કોઈ એકના જ ભાવ છે. ભાવ પક્ષનો વિચાર કરીએ તો થોડોક આપણને ખ્યાલ આવે. પણ ભાવ પક્ષમાં શ્રી દ્વારકેશજી, શ્રી હરરાયજી, શ્રી કલ્યાણરાયજી, આ બધા મહાનુભાવો થયા, એ ભાવ તત્વના જાણકારો થયા. એમની ભાવના અનુસાર આપણે કરવો જોઈએ, વ્રજભક્તોની ભાવના અનુસાર, આપણી પોતાની ભાવનાની, મનકલ્પિત ભાવનાથી નહીં કરવું. લે દર્પણ સન્મુખ ઠાળે વે, નિરખ નિરખ મુસ્કાઈ. હવે જો આ ઉષ્ણકાલના સમયમાં હોય તો મોતીની, ચાંદી પર મોતીની જળતરની વેણુ જ્યારે ગહાઈ, એટલે આપણે જ્યારે આપી ત્યારે પોતે લઈને તો પધાર્યા, ગૌચારણ કરતા 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 સુંદર ગૌચારણની આખી લીલાનું સ્મરણ આપના હૃદયની અંદર થયું. અને તે વખતે યમુના પુલિન પર ગાયોને તરસ લાગે તો આપણને પણ તરસ લાગે છે ને. ગરમીમાં, વધારે ગરમી હોય તો વારે ઘડીએ થોડું જલ પીવું પડે. એટલા માટે શ્રી ઠાકોરજીના તૃષાનો વિચાર કરીને ગ્વાલ બાલોએ એક વિચાર કર્યો, કનૈયાને વિનંતી કરી કે પ્રભુ આપ અહીંયા બિરાજમાન થાઓ, આ ગાયોને આપણે અત્યારે જલપાન કરાવીએ. તો પ્રભુએ પૂછ્યું કે ક્યાં બિરાજમાન થાઓ? તો કે યમુનાજીના પુલિન પર જે શિલાઓ છે, થોડા અંદર જલમાં જઈને, યમુનાજી કલકલ કલકલ સુંદર વહેતી હોય અને એની અંદર પ્રભુના શ્રી ચરણારવિંદનો સ્પર્શ થયો અને પ્રભુના ઘૂંટણ સુધીના જલ હોય અને ત્યાં મોટી શિલાઓ, એટલે પથ્થરની શિલાઓ હોય, તો એ શિલાઓ પર આપ પોતે ત્યાં બિરાજમાન થયા અને આપને પોતાની શ્રી સ્વામીજીનું સ્મરણ થયું અથવા તો યશોદાજીનું સ્મરણ થયું. સ્મરણ તો થાય ને, ભગવાન પણ સ્મરણ તો કરે જ છે પોતાના ભક્તોનું. આપણે તો ખૂબ જ કરવું જોઈએ. જ્યારે સ્મરણનો સમય આપણને પ્રાપ્ત થાય તો આપણે પોતાના પ્રભુનું સ્મરણ કરવું જ જોઈએ, અવશ્ય કરવું જોઈએ. ભલે ઘડી બે ઘડી પણ, જેટલો સમય પણ થાય, પણ એ ફલ છે ભગવાનનું સ્મરણ થવું. અને એટલા જ માટે દ્વિતીય સ્કંદની અંદર તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર
શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. ભગવાનનું સ્મરણ કરો એટલે નિર્ભયતા આપણને સહજમાં પ્રાપ્ત થાય છે. તો ભગવાને પણ નિજ સ્વામીની અને નિજ માતાનું સ્મરણ કર્યું અને નેત્રની અંદર ખોવાઈ ગયા વેણુજીની અંદર, અને પોતે ખોવાઈને એ સપ્તરંધ્રો જે છે, એક મુખારબિંદુનું રંધ્ર અને 6 રંધ્ર બીજા, એ રંધ્રની અંદર જ્યારે સારેગમ પધની સાથે કોઈ પણ એક સુંદર રાગ રાગિણી આપે પોતે પ્રારંભ કરી અને એમાં ખોવાઈ ગયા, તો એની અંદર જલની તરંગો જે છે એ જલ તરંગોના સૂરો પણ એની અંદર સાથે આવે. આ વેણુનાથની કથા તો એટલી સુંદર છે, બહુ સુંદર છે. એટલા જ માટે અહીંયા લે દર્પણ સન્મુખ ઠાળે વે નિરખ નિરખ મુખ મુસ્કાઈ. ભગવદ લીલાત્મક પરિચારાત્મક ભાવથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રભુ જ્યારે શિલામાં વેણુજીનું જ્યારે પોતે વાદન કરતા અને વેણુજીનું વાદન કરતા કરતા પોતાના મુખારવિંદ ત્યાં યમુનાજીમાં જ્યારે પોતે એનું નિરીક્ષણ કરતા યમુનાજી પણ સ્તબ્ધ થઈ જાય તો પોતાના મુખારવિંદના દર્શન કરે. એટલા જ માટે દર્પણનો ભાવ યમુનાજીનો છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે આ સ્થાયી યંત્રનો થોડોક વિચાર આપણે કર્યો. નિરખ નિરખ મુસ્કાઈ. પ્રભુ શ્રી યમુનાજીએ પોતાની સુંદર મુખ મુસ્કાન શ્રી ઠાકોરજીને આપી, રાધાજીએ યશોદાજી આપી. પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. જય હો કૃપા નિધાન. જય હો. દંડવત પ્રણામ જય જય શ્રી. બધા દંડવત કરી લો ફટાફટ. કોટી કોટી દંડવત પ્રણામ જય જય શ્રી. તો ભાઈ વૈષ્ણવ એક મિનિટ, વૈષ્ણવ એક મિનિટ, દંડવત પ્રણામ જય જય શ્રી. પ્રણામ જય જય શ્રી. વૈષ્ણવ એક મિનિટ, વૈષ્ણવ વેઇટ કરો 1 મિનિટ. એક મિનિટ. જય જય શ્રી. આપ શ્રી આજના દિવસે શ્રી મહાપ્રભુજીના સુંદર સ્વરૂપનું અમને બધું સમજાવ્યું અને સુંદર રીતે આપે બધું એક્સપ્લેન કર્યું. ખૂબ ખૂબ આપનો ધન્યવાદ. જય જય શ્રી. ખૂબ આનંદ આવ્યો. ધન્યવાદ. કોટાન કોટી સપ્રેમ સર્વ વૈષ્ણવ તરફથી આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા જ આપણા વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભાશીર્વાદ, મંગલ કામનાઓ, શુભકામનાઓ બધી. બસ આપની કૃપા બની રહે છે. આપની મહાપ્રભુનો કૃપા બની રહે ને. અને મધ્યનો ઉત્સવ અને નિગમનો ઉત્સવ. આજે નિગમનો ઉત્સવ છે આજે. હા જી, જી. ધન્યવાદ પ્રણામ જે જે શુભ આનંદ થયો ને બધાને? દંડવત પ્રણામ જય હા. જય બસ શ્રી. ખૂબ છે જે. બહુ આનંદ બસ આવ્યો. આપ પધારીને કૃપા કરીને અમને થોડું થોડું આવી રીતના પ્રભુ કૃપા કરે. વધાઈ જય જય. હા હા હા. જે ભાઈ વૈષ્ણવ દંડવત કરે આપણે. યા કે વૈષ્ણવ બધા દંડવત કરી લ્યો. દંડવત પ્રણામ જય જય શ્રી. દંડવત પ્રણામ. કોટી કોટી દંડવત પ્રણામ. ચાલો. ચાલો, દંડવત પ્રણામ જય જય શ્રી. શુભ રાત્રિ. દંડવત પ્રણામ.